પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી જય સ્વામિનારાયણ. આજે તારીખ 29 ડિસેમ્બર 2024, માગસર વદ 14 અને રવિવાર 2024નું જે વર્ષ કહેવાય આપણું, એનો આજે છેલ્લો રવિવાર. એ વર્ષની આપની આ સભા, સત્સંગ સભા, એમાં આજે આપણે મુંબઈથી અનાદિમુખ શ્રી પારસભાઈ ખૂટને સાંભળીશું. હું વિનંતી કરું, શ્રી પારસભાઈને આવો અને આપનું મંગલ પ્રવચન આપો. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મુક્તોની સાનિધ્યમાં પૂજ્ય મુનિ સ્વામી, સોમચંદ બાપા, જાદવજી બાપા, પૂજ્ય મામાશ્રી કે જેમને વિશે આપણને સૌને ગુરુભાવ છે, એવા મુક્તોની સાનિધ્યમાં આ સભાને વિશે વિરાજમાન સર્વે ભગવાનના ભક્તોને, સેવકના જય સ્વામિનારાયણ. મહારાજે તો એવું કીધું છે કે જેવો મને જાણો એવો તો હું એને કરું છું. તો ભગવાનને તો ભગવાન તરીકે સૌ જાણે છે, પણ મહારાજ કે જેને જેટલો મારો મહિમા જણાય એટલો એ મારા સુખની, મારા સ્વરૂપની એ નજીક આવે છે. તો એ વાતને અનુલક્ષી મુનિ સ્વામી એક વાત એમના પુસ્તકમાં લખી છે, 47મી વાત છે. તો જેનું આપણે અહીં વાત વાંચવી છે. મુનિ સ્વામી એક શ્લોક બોલે છે કે અહમેવા અખિલાનામઃ. એટલે સ્વામી કે મહારાજ એવું કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એનો કરતા હું જ છું. મતઃ પરતરઃ કસ્મિન્નાસ્યત્યેવ ભગવાન ક્વચિત. એટલે મુનિ સ્વામીનો અર્થ કરે છે કે મારા વિના બીજો કોઈ ભગવાન નથી. અને ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે આ જેવો કોઈ બીજો ભગવાન નથી અને આ સાધુ જેવા કોઈ બીજા સાધુ નથી. એટલે મુનિ સ્વામી આ શ્લોકનો અર્થ કરે છે કે મારા વિના બીજો કોઈ ભગવાન નથી. હું ભગવાનનો ભગવાન છું. તો એવું સાથી મુનિ સ્વામી કહે છે. તો એમાં મુનિ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીની જે 64 પદી છે એની 2 કડી બોલે છે સ્વામી કે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે. વળી રાજાએ અધિરાજ એના આધારે સૌ ધામ છે રે. ધામ ધામના જે રહેનાર હજુર રહેશે જોડી હાથને રે. કરી આરત શું ઉચ્ચાર શિષ્ય નમાવે છે નાથને રે. મુનિ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ સ્વામીએ પણ આવું કીધું છે કે હું તો ભગવાનનો પણ ભગવાન છું. શ્વેતદીપ, બ્રહ્મપુર આદિ બધા ધામો છે અને એ ધામમાં જે ઐશ્વર્યાવેશ અવતારો છે અને એ અવતારોના જે મુક્તો છે, તો મુનિ સ્વામી કે તે ધામના ધણી, એ ધામના મુક્તો એ પણ આ શ્રીજી મહારાજનું ભજન કરે છે અને એના દર્શનને પણ ઈચ્છે છે. તો નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરતા મુનિ સ્વામી મહારાજના મહિમા વિશે વાત સમજાવે છે.
તો એના દર્શનને પણ ઈચ્છે છે. ત્યારે એનો અર્થ એવો થાય કે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણનું દર્શન તો એમને પણ નહીં હોય. બાપાશ્રીએ પણ વાત લખી છે કે અક્ષર પર્યંત આ સ્વરૂપના દર્શન કોઈને નથી. ત્યારે જે જેટલો ભગવાનનો મહિમા જાણે તો એ એટલો ભગવાનની નજીક અને ભગવાનના સુખનો એ ભોગતા થાય છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીની વાતમાં તો કાંઈ બાકી રાખ્યું નથી સ્વામીએ, પણ જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાય ત્યારે જ જગત ખોટું થાય છે. તો મહારાજે એને એમ કહેવાય કે વડવા નળ અને વીજળીના અગ્નિની ઉપમા આપી છે. તો જેને મહારાજનો મહિમા સમજાય એને જગત ખોટું થાય. તો આમ તો ખોટું થવાના તો બીજા ઉપાયો પણ મહારાજે બતાવ્યા હોય, પણ એ બધા ઉપાયમાં કેવું હોય કે ક્યારેક એને ઘસારો કે વિઘ્ન લાગતું હોય છે. પણ મહારાજનો મહિમા જ્યારે સમજાય ત્યારે મહારાજ કે હું એને મારા જેવો કરું છું, ત્યારે એને કઈ વસ્તુ એને નજરમાં આવે. એટલે જેટલો જેને મહિમા સમજાણો છે એને એટલું જગત પિંડ બ્રહ્માંડ રૂપી ખોટું થયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો એ ભગવાનના મહિમાના આનંદમાં તો કીર્તનની જે ધીરજ આખ્યાન છે એમાં એક છેલ્લું પદ મૂક્યું છે. નિષ્કુળાનંદ સ્વામી આમ તો 23 ગ્રંથોની રચના કરી છે. એમાં એક ભક્ત ચિંતામણી ગ્રંથ છે, એ એક અલગ રૂપમાં પુસ્તક છે. બાકી 22 ગ્રંથોને ભેગા કર્યા. એમાં ધીરજ આખ્યાન છે, એમાં છેલ્લું ધોળ લખ્યો છે. સ્વામીએ જે બધી ગ્રંથની રચના કરી હોય ને, તો એમાં દરેક ગ્રંથ પૂરો થાય એટલે છેલ્લે જે પદ મૂક્યું હોય તો એ પદમાં એ આખા ગ્રંથનો સાર હોય છે. તો એવું એક મહિમાનું મહારાજનો જે મળ્યા અને મહારાજ જે એમને આનંદ આપ્યો એની વાત સ્વામીએ પોતાના પદમાં રચી છે. અને જેને જેને ભગવાનનો એવો મહિમા જ્યારે સભર થાય ત્યારે એને બધું આનંદમય તે દિવ્યતામય જ દેખાતું હોય છે. તો એ એક પદની એ સ્વામીની આપણે પદની એક કડી બોલવી છે કે આજ આનંદ મારા ઉરમાં કે મળી મને મહા મોંઘી વાત રે, કોટી કષ્ટ કરે હરી નવ મળે, તે તો મને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં. મહારાજનો જેમ જેમ મહિમા સમજાય ને અને એ જે કામ થાય તો એ કામમાં પછી વિઘ્ન નથી. મહારાજનો મહિમા સમજવાથી ભક્તિ આવી હોય કે મહારાજનો મહિમા સમજવાથી ધર્મ રહ્યો હોય કે મહારાજનો મહિમા સમજવાથી જે વસ્તુ તજાણી હોય તો પછી એની સામું નજર કે ક્યારે પછી એ આવતું નથી. બીજા બધા ઉપાયો પણ હોય છે કે સારા હરિભક્તોનો સંગ હોય તો પણ સહેજે બધું પડતું હોય છે કે મહારાજની બીકે પણ બધું પડતું હોય છે. પણ મહારાજના મહિમાથી જે કામ થાય એવું બીજું કોઈ કામ એને તોલે આવતું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતોએ જે મહિમા સભર થઈને જે વાણી ઉચ્ચારી છે એની વાત થઈ શકે એવી નથી. એટલે મુનિ સ્વામી એમ કહે છે કે નિષ્કુળાનંદ સ્વામી એવું કીધું કે આ બધા શ્રીજી મહારાજનું ભજન કરે છે એમના દર્શનને ઈચ્છે છે. સ્વામી એમ કહે છે કે ધામ એ ધામના અધિપતિ
એ બધાના નિયંતા આ સહજાનંદ સ્વામી છે. મુનિ સ્વામી એમ કહે છે કે આપણા મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી પણ એમને પણ આવો જ નિર્ણય કરેલો છે. જો મુનિ સ્વામી બધા મોટા મુક્તોની વાત લઈને એમ કહે છે આ બધા મોટા મોટા મુક્તોએ મહારાજને વિશે આવો નિર્ણય કરેલો છે કે ધામના અધિપતિ, ધામના રહેનારા એ બધા ભગવાન સ્વામિનારાયણને ભજે છે, એના દર્શનને ઈચ્છે છે. એટલે સ્વામી કહે છે સર્વે અવતારોના અવતારી, સર્વના કારણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને એ જ પોતે આ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામી તો આમાં સ્પષ્ટ લખ્યું છે, પણ આપણે એનું થોડું વાતને મભમ લખતા એવું બોલીએ કે અનંત ઐશ્વર્ય આવેશ અવતારો છે, અનંત ધામ છે, અનંત એના ઐશ્વર્ય આવેશ અવતારો છે, એ બધાના કારણ આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ છે. અને એવા ભગવાને પોતે પણ એ ઓરડાના પદમાં મુનિ સ્વામી કે વાત લખે છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામર્થિ રે શક્તિ ગુણે કરી વિરામ, અતિ તેજો મય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું સૌનો કારણ હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તો મુનિ સ્વામી કહે છે ભગવાન પોતે આ વાત કીધેલી છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીની વાત એ પદમાં એવું કહે છે બીજી કડીમાં કે મહારાજે જે અમોને સુખ આપ્યા એની તો શું વાત કરીએ, પણ એ સુખ કોને નજીક થાય તો જે ભગવાનનો આવો મહિમા જાણે એ ભગવાનના સુખની નજીક જાય છે અને એને પિંડ બ્રહ્માંડ આદિ બધું ખોટું થાય છે. નિષ્કુળાનંદ સ્વામી બીજી કડી લખે છે રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વાર રે, હેતે પ્રીતે નિત્ય સુખ આપિયા, તે તો કેતા આવે કેમ પાર રે, આજ આનંદ મારા ઉરમાં. એટલે જ્યારે મહારાજનો મહિમા સમજાય ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે એ મહારાજના દરેક મનુષ્ય ચરિત્ર હોય તો એમાં પણ એટલો બધો આનંદ આવે કે જેટલો દિવ્ય ચરિત્રમાં આનંદ આવે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે મહારાજ એમને બહુ રમાડ્યા અને બહુ ભેટ્યા છે, બહુ વારે વારે એમને ભેટ્યા છે અને નિત્ય નિત્ય નવા સુખ આપ્યા છે. એટલે તો મહારાજના જેટલા એવા ચરિત્રો હોય તો જોજો એવા બધા મુક્તોએ મહારાજના ચરિત્રોને બહુ ભાવથી ગાયા છે. આપણે બહુ દૂર નથી જવું, પણ મામાશ્રી હતા એ સોમચંદ બાપાની વાત કરતા, દાંત કાઢવાની જે દાંત ખેંચાવ્યા એની વાત કરતા હતા તો કેટલા એ મહિમાથી વાત કરતા હતા. તો સોમચંદ બાપા પણ મહારાજના ચરિત્ર કે ભાઈ સાડી ઓઢી તો એને પણ કેટલા ભાવથી એ બાપાએ વાત કરી છે. તો એ વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે મોટા મોટા મુક્તોએ એ મહારાજના ગમે એવા મનુષ્ય ચરિત્ર હોય, સગરામભાઈના ઘરે ગયા હોય તો એ સોમચંદ બાપા એમ કે, બ્રહ્માનંદ સ્વામી એમ કે અરે ધન છે તમને કાંઈ શરમ ન આવી એમ. ત્યારે એ મહિમાથી વાત જે બોલાય છે તો એ મહારાજના દરેક મનુષ્ય ચરિત્ર પણ એ જ્યારે મહિમા સમજાય તેના દરેક મનુષ્ય ચરિત્ર પણ એટલા જ આનંદદાયક લાગે કે જેટલા દિવ્ય ચરિત્ર હોય. મહારાજે એક ચોરણામાં બે પગ નાખ્યા હશે ત્યારે
એ બધા સુરા ખાચર ને સોમલા ખાચરે જે દિવ્ય ભાવથી એ વાતને જે નિહાળી અને ગાય છે, ત્યારે એ બધી વસ્તુ મહારાજના મહિમા ઉપર છે. તો જે જેવો ભગવાનનો મહિમા જાણે એ એટલું ભગવાનના સુખની નજીક અને ભગવાનના એ અધિકારી થાય છે પામવાના. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભગવાન તો અમને બહુ રમાડ્યા જમાડ્યા. મહારાજ તો 5 વાર પંગતમાં પીરસતા, ત્યારે ન લે તો લાડવા મારતા હોતી પણ, અને એ દૂધ માથે રેડ્યા હોય ત્યારે એ બધા ચરિત્રો, એ દિવ્ય ભાવથી જે બધી મોટા મુક્તો એ મહારાજની સાથે જે વાર્તાલાપ આપણે સાંભળીએ છીએ, પુસ્તકમાંથી જોઈએ છીએ, ત્યારે એમ થાય કે એ સ્વરૂપનો એ બધા મોટા મુક્તો એ ભગવાનનો જેવો મહિમા જાણ્યો તો આપણે તો ખાલી એની પર નજર જ નાખવાની છે, ત્યાં આપણે કામ થઈ જાય એવું છે આજ તો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, અન્ન જળ ફળ ફૂલ પાનની આપી એવી પ્રસાદી અનુપરે, ચરણની છાપ દીધી છાતીએ, આપ્યા સારા વસ્ત્ર સુખ રૂપ રે, આજ આનંદ મારા પૂરમાં. નિષ્કુળાનંદ સ્વામી ઉપર મહારાજ એક વખત બહુ રાજી થઈ ગયા હતા. ધોલેરામાં ચાદર પડી છે પ્રસાદીની, તો સ્વામી કે એ ચરણની સાપ છાતીએ તો આપી છે, પણ મારા વસ્ત્ર ઉપર જે ભગવાને એકી સાથે કેટલાય બધા ચરણારવિંદ પાડી આપ્યા, ત્યારે એ સુખની હું સ્વામી કે હું વાત કરું. ત્યારે મહારાજે એમને જે વસ્ત્રો આપ્યા, પ્રસાદીના પાનબીડા આપ્યા, તો એનું સ્વામી એક વાત કરે છે અવરભાવની. આપણે ઝાઝા બધા અવરભાવમાં હોય એટલે મહારાજની જે અવરભાવની જે આનંદની વાત હોય તો એ મોટા મુક્તો આપણને સમજાય. એટલે એ અવરભાવના જે મહારાજના ચરિત્ર હોય, લીલા હોય, એની વાત આપણને સમજાવતા વાત કરે છે. મહારાજ કે જ્યારે મહિમાય સિદ્ધ નિશ્ચય થાય, ભગવાનનો નિશ્ચય તો સવરી ભક્તોને સંતોને જાજા સત્સંગમાં હોય કે આ ભગવાન છે, પણ જ્યારે મહિમાય સિદ્ધ નિશ્ચય થાય ત્યારે મહારાજ એમ કહે છે એના ઇન્દ્રિયો, એના અંતઃકરણ, એ બધી દાઢો એ આ જગતના એ વિષય ચાવવાને સમર્થ રહેતી નથી. એ દાઢ એની બધી અંબાઈ જાય છે. તો એનું તાત્પર્ય મહારાજનું કહેવાનું શું કે આ કોઈ રીતે આ દેહ ખોટો થાય એવું નથી. ગમે એટલા સાધન કરો, દાખલા કરો તો જગત ખોટું થાય એવું નથી. પણ જો ભગવાનના સ્વરૂપનો જો મહિમા સમજાઈ જાય તો એક ક્ષણ પણ વાર લાગે એવું નથી. એમ એવી વાત મહારાજે પોતે વચનાવતમાં કરી છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, આગળ ભક્ત અનેક થયા, સહ્યા તેને શરીરે બહુ દુઃખ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ ન આવ્યા આવા સુખ રે, જ્યારે આજ આનંદ મારા ઉરમાં. નિષ્કુળાનંદ સ્વામીએ આ પદ ધીરજ આખ્યાનનું છેલ્લું પદ છે. તો ધીરજ આખ્યાનમાં ભગવાનના ભક્તને આ દેહને, જગતને લઈ અને જે ઉપાધિ કે જે કાંઈ દુઃખ આવતા હોય એમાં ક્યાં સુધી ધીરજ રાખવી, તો એમાં બધા આગળ ભક્તોના દ્રષ્ટાંતો આપ્યા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આગળ તો બધા ઘણા ભક્તો થયા, પણ એને ઘણા બધા શરીરે સહન કર્યા દુઃખ, પણ તોય આવા ભગવાન અને આવી ભગવાનનો જે સુખ એવું કોઈને ભગવાને આપ્યું નથી. એવું સુખ આજ ભગવાને આપણને સૌને આજ ભગવાને સુખ આપ્યું છે.
મુનિસ્વામી એમ કહેશે કે સર્વનો કારણ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ ભગવાન એ હું છું. આ ઓરડાના પદની વાત મુનિસ્વામી એની વાત લખે છે કે સર્વનો કારણ અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ ભગવાન હું છું. તે સર્વ કરતા પણ હું જ છું. પછી મહારાજ પોતે આ પદમાં એમ કહે છે કે મારા વિના કોઈથી તરણું પણ ન તૂટે એવો હું સ્વામિનારાયણ ભગવાન છું. તો મુનિ સ્વામી આ વાતમાં મહારાજનો મહિમા નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરી અને વાત લખે છે. તો એ વાત એટલી બધી જીવને સુખકારી છે કે એમ થાય કે આમાં ક્યાં કાંઈ નવું જાણવા જવું પડે એવું છે. આપણા મોટા મોટા જેટલા મુક્તો હતા બધા, કે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી, કે જે કાંઈ બધા મોટા મુક્તો હતા બધાએ, તો એ મોટા મુક્તોએ ભગવાનના સ્વરૂપ વિશે કાંઈ બાકી રાખ્યું નથી કે આમાં કાંઈ નવું આપણે હવે જોવાનું રહે કે જાણવાનું રહે. એ બધા મોટા મુક્તોએ એવું જ તે વર્ણન કર્યું છે કે એના એક વાતમાં કોઈ જીવને જો આનંદ આવી જાય તો એને બીજું કાંઈ જાણવાનું ન રહે અને એનો છેલ્લો જન્મ થઈ જાય. તો એવી મુનિ સ્વામી ભગવાનના સ્વરૂપના મહિમા વિશે લખે છે. પછી સ્વામી કે મહારાજ આ ઓરડાના પદમાં એવું કહે છે કે આવી રીતે અમારા સ્વરૂપની તમારે નિષ્ઠા રાખવી, અને અમારા સ્વરૂપને વિશે આવી દ્રઢ નિષ્ઠા હોય તો મુનિ સ્વામી એવું કહે છે કે એની માથે કાળ, કર્મ, માયા કોઈનો હુકમ ચાલતો નથી. એને કાળ, કર્મ, માયા કોઈ એનું નામ લઈ શકે નહીં, કોઈને પીડી શકે નહીં. તો જો આ ભગવાનના સ્વરૂપને વિશે જો કોઈ આવું ભગવાનને વિશે કોઈ મહિમા જાણે તો એની માથે કોઈ એનો હુકમ કોઈનો હાલે નહીં. ત્યાં સુધી મહારાજ કહે છે મને જેવો જાણે એવો તો હું એને કરું છું. તો ભગવાનને જેવા જાણ્યા તો સ્વામી તરત ન બોલ્યા કે આની માથે કાળ, કર્મ, માયા એનું કોઈ નામ નહીં લઈ શકે, એનું કોઈ માથે એનો કોઈનો હુકમ નહીં ચાલે. ત્યારે મુનિ સ્વામી એમ લખે છે કે જો આવી ભગવાનના સ્વરૂપની નિષ્ઠા રાખશો તો મહારાજ એના ઉપર બહુ રાજી થાય છે. નિષ્કુળાનંદ સ્વામીની આગલી કડી છે, કોઈ કને આપી અમરાવતી, કોઈ કને પૂર કૈલાસ રે, કોઈ કને સત્યલોક સોંપ્યું, કોઈ કને વૈકુંઠ વાસ રે. પણ આજ આનંદ મારા ઉરમાં. ત્યારે જુઓ કોઈ છે બીજો કરતા, કોઈ પણ જીવને કોઈ લોકમાં પહોંચાડ્યા કે લાવ્યા એ બધું ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. તો આવું શાથી કર્યું? તો બાપાશ્રીએ વાત બહુ સ્પષ્ટ સમજાવી છે કે ભગવાનને જ ભજતા હોય પણ ભગવાનને જેવા જાણે ત્યાં ભગવાન એ ધામમાં અહીંયા સ્વામી એમ કેમ પહોંચાડે છે. કોઈકને આ આપ્યું, કોઈકને આ આપ્યું. તો એવું ભગવાનને જેવા જાણો એવું થાય. બીજું નિષ્કુળાનંદ સ્વામી આગળની કડીમાં લખે છે, જુજવાએ ધામ આપ્યા જનને, જોઈ નિષ્કામ સકામ રે. પણ આજ તો અઢળક ઢળ્યા હરી, સૌને આપ્યું અક્ષરધામ રે. આજ તો આનંદ મારા ઉરમાં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ બધું કોઈ સકામ ભાવે ભજતા હોય તો મહારાજ એને ત્યાં પહોંચાડ્યા, જેવા જાણ્યા હોય તેવા ત્યાં પહોંચાડ્યા. પણ આજ ભગવાન સૌને અક્ષરધામ આપ્યું છે એનો મને આનંદ છે. એટલે
નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં કડી લખી છે કે બંધ કીધા બીજા બારણા. એટલે બાપાશ્રી પણ વાત કરી છે કે આજ બધાએ બારણા બંધ કર્યા છે. આજ બધાને આ બ્રહ્માંડ જ આખું પ્રસાદીનું થયું છે. થોડું વહેલું મોડું થશે પણ બધાને અક્ષરધામ આજ ભગવાન જ અઢળક ઢળ્યા છે. સ્વામી કે બધાને અક્ષરધામ આપવાનું છે. હવે જેટલું મોડું થાય એ બધું તો પોતપોતાની આળસે કરીને છે. બાકી ભગવાન તો નિષ્કુળાનંદ સ્વામી કે આજ વાલો અઢળક ઢળ્યા છે કે આજ ભગવાન સૌને અક્ષરધામ આપી રહ્યા છે. ત્યારે એનો નિષ્કુળાનંદ સ્વામી આનંદ વ્યક્ત કરે છે. એટલે મુનિસ્વામી પણ આ વાત એમ જ કહે છે કે આવો જો કોઈ મને જાણે અને મારા વિશે કોઈ નિષ્ઠા રાખે તો સ્વામી કે મહારાજ એમ કહે છે એની માથે બહુ રાજી થાઉં છું. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે ત્યાં કેવું સુખ છે. સુખ 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 જ્યાં સુખ ઘણું તે તો મુખે કહેતા ન કહેવાય રે. નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય રે. આજ આનંદ મારા ઉરમાં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ સુખનું વર્ણન તો કોઈ કરી શકે એમ નથી. જે માણે એ જાણે. અને મામાશ્રી પણ બ્રહ્માનંદ સ્વામીનો ઓલો પ્રસંગ વાત કરતા કરે છે કે એ સુખનું કોઈ બોલી શકે એવું નથી. બસ આહા એવો શબ્દ નીકળે કે ઓહો. કારણ કે ક્ષણે ક્ષણે બાપા છે કે એક ક્ષણે જે સુખ ભોગ્યું હોય તો એ બીજી ક્ષણે એ ફરીવાર નવું સુખ આવે છે. અને અનંત કાળ કલ્પ સુધી ભોગવો તો એ ભગવાનના ધામમાં ભગવાનના સ્વરૂપનું સુખ તરેતરનું નવે નવું આવ્યા કરે છે. તો મહારાજે પણ આમ તો પોતાની વાત વચનાવતમાં એ વાત રજૂ કરી છે. આપણે બધા અવર ભાવમાં હોય એટલે મહારાજે પણ અવર ભાવની રીતે આપણને વાત સમજાવી છે કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તમે વારી ચોળી અને ભેળું કરો. આમ હાથે ગ્રહણ કરો ને તો વાળવામાં કાંઈ બાકી ન હોય. એટલે સ્વામી મહારાજે ત્યાં સુધી એટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિથી મહારાજે વાત કરી છે કે વારી ફેરી એટલે અનંત બ્રહ્માંડનું સુખ વાળી સોળીને ભેગું કરો ને તો એ ભગવાન આપણને આ લોકની દ્રષ્ટિએ સમજાવી વાત લખે છે કે મારા એક રૂવાડાના કોટીમાં ભાગની પાસંગમાં પણ આવતું નથી. ત્યારે વિચાર કરીએ તો ત્યાં કેવું સુખ હશે. તો નિષ્કુળાનંદ સ્વામી એટલું જ લખીએ કે એમ છે કે મારું મુખ તો એ કહી શકે એમ નથી પણ આજે આનંદમાં આજે હું હરખીને બસ આ વાત બોલી રહ્યો છું એમ. એટલે મુનિસ્વામી આ નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરી. આ 47મી વાત છે. તો એની વાતમાં એ અંતે મુનિસ્વામી એમ કહે છે કે બાપાશ્રી એમ કહેતા કે આ સ્વામિનારાયણ ભગવાન જેવો કોઈ પતિ નથી અને એમના જે અનાદિ મુક્ત છે મહારાજના અનાદિ મુક્ત છે એ મુક્ત જેવા કોઈ ગુરુ નથી. આ મુનિસ્વામી આમાં એ વાત લખી છે. તો બાપાશ્રી એવું કહેતા કે ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ બીજા ભગવાન નથી અને એમના જે અનાદિ મુક્તો છે એના જેવા કોઈ બીજા ગુરુ નથી. ત્યારે અંતે બાપાશ્રીએ એને મુનિસ્વામીની વાત ઉપર મુનિસ્વામી ત્યાં વાત લાવી અને મૂકે છે. પછી મુનિસ્વામી એવું કહે છે કે ઓ વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન જેવા, આ તો બાપાશ્રી બોલ્યા એટલે સ્વામી બોલે છે કે સ્વામિનારાયણ ભગવાન જેવા પતિ આપણને મળ્યા અને અનાદિ મુક્ત જેવા ગુરુ મળ્યા તે કહો બોલો કેવી પ્રાપ્તિ થઈ આપણને. ત્યારે સ્વામી કે હો આપણને આવી પ્રાપ્તિ થઈ છે. ત્યારે મહારાજ સર્વના કારણ છે, સર્વના આધાર છે. મહારાજનું ધામ જેવું બીજું કોઈ ધામ નથી
અને મહારાજની મરજી વિના કોઈ તરણું પણ તોડી શકે એમ નથી. એટલે મહારાજનો જેટલો મહિમા સમજાય એટલું જગત ખોટું થાય છે. મહારાજનો જેટલો મહિમા સમજાય એટલા જ મહારાજના વચન પડે છે. આપણે બહુધા મહારાજના વચન જેટલા ઓછા પડતા હોય તો એટલો ભગવાનનો આપણને મહિમા ઓછો સમજાણો કહેવાય. તો જેટલો મહારાજના મહિમા સમજાય એટલા ભગવાનના વચન પડે છે. જેટલા મહારાજના મહિમા સમજાય એટલી આપણી ઇન્દ્રિયો અંતકરની દાઢું એ જગતના વિષય સંકલ્પી ચણા ચાવવાને સમર્થ રહેતી નથી. મહારાજનો મહિમા સમજાય તો ભગવાનના એક રૂવાડાના કોટીમાં ભાગની પાસંગમાં પણ આ લોકનું તો જવા દો, પણ અનંત કોટી બ્રહ્માંડનું સુખ પણ એની તોલે, એની પાસંગમાં એટલે એના ઝીણામાં ઝીણા ભાગની તોલે પણ મહારાજના રૂવાડાના ઝીણામાં ઝીણા ભાગની તોલે પણ આવતું નથી. તો મહારાજનો મહિમા સમજવાથી આ પિંડ જગત રૂપી બધું ખોટું થાય છે. બીજા બધા ઉપાયો સાધનો મોટા મોટા સંતો ભક્તોએ વાત કરી છે, પણ એ થોડાક કામ ચલાવ કહેવાય. ક્યારેક એમાં પણ એ ઓટ આવી જાય ખરી, પણ મહારાજના મહિમાથી એ જે થાય એની તોલે બીજું કોઈ આવતું નથી. અંતમાં મહારાજ અને મુક્તોની પ્રાર્થના કે મહારાજ, જેવું તમારું સ્વરૂપ છે, જેવો તમારો મહિમા છે, એ યથાર્થ તમે અમો પર કૃપા કરજો. એવી મહારાજને પ્રાર્થના સાથે અને આ સભાની પ્રાર્થના સાથે સર્વે આ સભાને વિશે વિરાજમાન સર્વે ભગવાનના ભક્તોને આ સેવકના જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પારસભાઈ. શ્રીજી મહારાજના મહિમાની વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીના વચનોથી, નિષ્કુળાનંદ સ્વામીના જે બળભર્યા વચનો છે, ઘણા બધા વચનો લીધા, ધીરજ આખ્યાન, બીજા બધા નિષ્કુળાનંદ સ્વામીના વચનો, અને એમાં જે વાત કરી દિવ્ય ભાવની પણ વાત કરી. અને એક વાત એવી કરી કે એ જે બધા મહારાજના જે મહિમાની વાત, તો જે ભગવાનનો જેવો મહિમા જાણે એવો એ થાય. એક વાત બીજી એવી પણ છે કે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે સત્સંગમાં 7 ધામના મુક્તો પધાર્યા છે. એટલે એ બધાને એ સત્સંગમાં આવ્યા એના લઈને મહારાજના દર્શન છે, બાકી પોતપોતાના ધામમાં રહીને મહારાજના દર્શન નથી. એટલે એમને જો સત્સંગમાં આવવું અને મહારાજના દર્શન થવા એ બહુ મોટી વાત. એટલે મહારાજે એક વખત કીધું કે આ સ્વરૂપનું દર્શન કાં અક્ષરધામના મુક્તોને છે કાં તમને છે. તો આવી અદ્ભુત જે પ્રાપ્તિ છે એ વાત સરસ મજાની કરી. વચનામૃતની અંદર પણ અંત્ય પ્રકરણનું જે બીજું વચનામૃત, એમાં પણ મહારાજે આ જ ભાવ પ્રગટ કર્યો છે કે બધા ધામ કરતાં આ સભા અધિક છે. શું કામ? તો કે આ સત્સંગને વિશે મહારાજ પ્રગટ વિરાજમાન છે. અને બાપાશ્રીએ પણ કીધું આ સત્સંગને વિશે ભગવાન સદાય પ્રગટ છે. એટલે આ સત્સંગમાં જેનો જન્મ થયો છે, બીજા ધામના પણ મુક્તો પણ અહીંયા પધાર્યા છે, એ બધાને આ સત્સંગમાં મહારાજનો યોગ છે. એટલે આ સત્સંગ તુલ્ય કાંઈ નથી, એવી વાત બાપાશ્રીએ પણ કરી છે. એટલે જેટલો મહિમા સમજીએ એટલો ઓછો છે. આવી રીતે મહિમાની ખૂબ સરસ વાત કરી. ફરીથી પારસભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. બાબાએ કહ્યું છે કે તમને તો છેલ્લો મુદ્દો આવ્યો. છેલ્લો મુદ્દો ક્યાં? બધા ધામ, બધા ધામમાં સમાવું થઈ એ બીજી પર અક્ષરધામ, અને અક્ષરધામમાં જે મહારાજ મુક્ત બિરાજે છે એમાં તમને બેસવાનું મળશે. આ પુરુષોત્તમ દાદાની પાસમાં મળી એટલે બાકી આ રાચિંતી કલ્યાણ કરવા અક્ષરધામ બધી પુરુષોત્તમ આવ્યા છે. એવો આ તમને મુદ્દો થયો. બાકી મહારાજનો એવો મહિમા શું છો? બાબા કે મહારાજની મૂર્તિ તો અપરી જ છે, એ કળાય બી નથી.
જેનો સુખ સામેથી અપાર અપાર વેપાર છે. મોટા મોટા અનાજી પુત્ર છે જે અનાજી કાળથી મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ અખંડ અનુભવે છે. પણ એ મુક્તને મૂર્તિનો સુખનો પાર નથી આવતો. નવા નવા સુખ આવી જાય છે. એ સુખને પામવા હારો મહારાજને રાજી કરવા મહારાજની આજ્ઞા પાડી. મોડા મોડા સંતો હતા જે મહારાજને રાજી કરવાનું વણમાં રહેતા, વગડામાં રહ્યો. રાજ હોય તડકો હોય પણ વગડામાં પીડા રહેતા. ગામમાં ભિક્ષા માંગી ખાતા, ટુકડા રોટલા માગી ખાતા હતા. એને મહારાજનું ધ્યાન કરતા. આપણે પણ એ મહારાજની મૂર્તિનું સુખ પામવું છે તો એને રાજી કરવાનું એમની આજ્ઞામાં રહેવું. મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રહીને મહારાજની ભક્તિ ઉપાસના કરી તો મહારાજ રાજી થઈને આપણને એ સુખ આપે. સ્વામિનારાયણ